જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તમારું. તો આજે આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી છે અને હાલ મરચું દળાયું, ફૂમતાળજીએ દળાયું, મેં દળાયું. આ જુઓ મરચું દળવાવાળા આવ્યા હતા તે ને એક સાઈડ શૂટિંગ ચાલુ છે. હવે બળુભાને બધા શૂટિંગ લઈ. જો ફૂમતાળજી, જય માતાજી. અને અમારી આ નવી ચેનલમાં ફૂલ સપોર્ટ કરજો. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ 10,000 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે મજા આવે. અને ભરતજી ડેલી રૂટીન અપડેટ તમને આવતા રહી. કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ આ કોમ છે, શું કોમ છે એ બધું તમને કહેતા રહી. અને હરીફાનો અને ખેગારજીનો કટ સજવો અને ચાહકો છે, ચાહકો જોડે સેલ્ફીનું ચાલુ છે બધું. અને હું રાકેશ ને ભરતજી જઈએ થોડા કોમથી બહાર, એટલે તમે બ્લોગમાં જોડાયા રહેજો. અમે કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને જણાવું. થોડા કોમથી જ જઈએ. જો આ રાજા બહુચરના એક્ટર મગનલાલ. હા એવું રોહિત ના હરાયો, એટલી બધી ખાઈને આવ્યો. વાહ ભાઈ વાહ. એક લોટો મરચું પી જનારો છે આરો ભાઈ. હા બળુબા બ્લોગ ચાલુ હો. ભરતજી હા મને કીધું મને ઠપકો હાલવા. તો ભરતજી આવી ગયા એ ગાડી લઈને. હરીભા ખેગારજી કટમો છો એમ ને? હા હા ભરતજી જય માતાજી. ઓર્ડર રાખી દઈ દો. શૂટિંગ ચાલુ છે. ચાહકો બહુ બધા હી. જવા દે તો અમે હવે ઘેરથી નીકળી ગયા છે. 3 જણા છીએ અને હવે જે કોમ હોય એ પટાઈ અને આવશું અને બધું તમને બતાવશું કે અમારે ખેતરમાં શું કામ ચાલી ગયું છે અને શું કામ કરવાનું છે એ બધું બતાવશું. પ્લસ ઉનાળાની ગરમી આવી ગઈ છે એટલે હવે ગરમીનું અમે વિચારશું. તમને તો ખબર જ છે કે અમે બધા દેશી જુગાડવાળા માણસો છીએ. આપણે દેશી એટલે ગઈ સાલ અમે જે ખાટલાનો સ્વિમિંગ પુલ કરીને નાહ્યા હતા એની અંદર ચાહકોએ ફૂલ સપોર્ટ આલ્યો કે એ રીલ હાલમાં અમારું વન વે પડ્યું હોય, જોરદાર હેડ્યું હતું રીલ. અને આ સાલે જે અમે કોઈક નવું કરીએ એમાં તમે ફૂલ સપોર્ટ આલજો એટલે અમને વધારે મજા આવશે. અને નવા પેતરા કરવામાં જ મજા આવે, જેથી કરીને અમને મજા આવે અને ચાહકોને બહુ મજા આવે. અને હરેક વસ્તુનો એક નવો આઈડિયા મળે. આપણા માઇન્ડની અંદર જેટલા આઈડિયા આવશે એટલા આગળ વધવાની મજા આવશે. અને તમને કોઈ યાદ હોય એવો કોઈ આઈડિયા, હા કમેન્ટ કરજો. તો કમેન્ટ કરજો. આગળ ગરમી આવે છે, 45 ડિગ્રી થાય એ વખત અમારા તો ખરી ગરમીનું શૂટિંગ ચાલુ જ હોય છે. અમારે કોઈ દાડો શૂટિંગ બંધ હોતું નહીં. વરસાદ હોય કે ઠંડી હોય કે ગમે ગરમી હોય, કોઈ દાડો અમે બંધ રાખતા નહીં. એટલે તમે સપોર્ટ આપજો અમને, એટલે અમને વધારે મજા આવે કામ કરવાની. શું કેવું ભરતજી? હાલ તો જો પબ્લિકને જાગવાની જરૂર છે. કેમ કે જોન જો ઝાડ તો પડી રહે ને, હા એ સાચું. આ ગરમી એની જ હોય, એ સાચું હોય. એ ધ્યાન આલ્યા જેવું હોય. બધાય એક માથા દીઠ ઝાડ વાવે ને તો ગુજરાત લીલું સમ થઈ જાય. ભરત છો અમે કેવું ખબર ને કે ધારો કે હું જ છું, હું મારા ઘર આગળ ઝાડ ઊભું હોય એ ના કાપું તો હું બીજાને કહી શકું. હવે હું છું મારા ઘર આગળ ઝાડ કાપતો હોય હું તમને ના કહી. એટલે મારે ખુદને અંદર ઉતરીને સુધારવું પડે, પછી મારે બીજાને સલાહ આલાય. મારે ખુદને 10 ઝાડ વાવવા પડે, પછી મારે બીજાને સલાહ આલાય તો મજા આવે કહેવાની. તમે કોકને કહી શકો. બાકી આપણે ખુદ કોઈ ના કરતા બીજાને આપણે કહીએ તો મજા આવે નહીં. પણ જો હું છે ને, હું જાતે હાલે મારા ખેતરની અંદર હું ઝાડ સોંપી દઉં છું. ભરતજીએ સોંપી દો છે એ ઝાડે તમને બતાવશું કે અમે આટલા ઝાડ આ સાલ સોંપ્યા હતા. એવું નહીં કે નહીં સોંપતા. અને તમને કહીએ છીએ કે તમે એક માણસ એક ઝાડ વાવે તો બહુ થઈ ગયું, પણ એને હુંખારો, એને મોટું કરો, સોંપીને ના નહીં થવાતું. પાછળ એની જે ટ્રીટમેન્ટ આવતી હોય એ ટ્રીટમેન્ટ પૂરી કરવી પડે.
તો મજા આવે. આપણા છોકરાની જેમ હાચવવું પડે. હા, એક ઝાડ વધારો અને એક છોકરું મોટું કરો એવું કહેવામાં આવે છે. ઘંટિયા કહેતા અમે તો ખેતરમાં જો વાઈએ છે ને ઝાડ કાપતા નહીં, પણ વાઈએ છે. અમને તો લીલોતરી બહુ ગમે, બહુ મજા આવે. આ રહ્યો એ રોડ આજથી કાશા સમય પહેલા આ રોડ રહ્યો એ ઝાડથી ભરેલો હતો. જે વખતે આ રોડ ઉપર એકલા અમે ના નીકળી ગયા હતા. સિદ્ધપુર પાટણ વાળો રોડ છે, અને જેને જેને જૂનો રોડ જોયેલો હોય એ લોકો કમેન્ટ કરજો. કારણ કે આ રોડ ઉપર એટલા બાવળ હતા ને કે અમે એકલા અમે ભરતજીને બધા આવી ના કહેતા. ડેવલપમેન્ટ સાચી વસ્તુ કે ડેવલપ થાય કોઈ બી વસ્તુ એ સારું જ છે, પણ સાઈડમાં આમ થોડું ઝાડાનું નીરું થાય ને તો વ્યવસ્થિત લાગે. અને ડેવલપ થવું જરૂરી જ છે જમાના પ્રમાણે. ચલો તાન બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અમે આગળ તમને બતાવીએ અમે કઈ જગ્યાએ શું કરીએ છીએ. જય માતાજી. આગળનો ફોટો છે, આ સાઈડ નો લાવવાનો. એક સાઈડ માં ડિઝાઇન દેખાય દેખાય જેવું જ થશે. હા, એટલે બે સેમ કરવાનું. પેલાનો ફરક પડે. એની પાઇપાની જ ગોળી મેલી ને તમે ક્યાં કરતા જોતા આ રીતે જોઈ લો. આ ટાઈપ નો હશે આજે ને જોઈ લો. લગભગ જોવું તો ના પડે. કાલ ખાસું મોટા હતા. હું આવ્યો તો કાલ. આ વસ્તુ કરવી જ કાઠી ડિઝાઇનમાં આ વસ્તુ કરવી જ કાઠી. સેટિંગ વાળો હતા પણ કારીગરને આ વખત જરૂર પડે. બાકી પાટીએ તો હું મારા તો પાટીએ હું હમણાં સિલ્લ્યો ને થોડી હાથમાં આવે તો દેહ કરું. શું કહેતા છો? કેનો વધ બનાવે? આ ઝાડમાં પાણી મળે રેગ્યુલર કેવું પોગરી મસ્ત નવી પોગરી પહેલા 500 રૂપિયા હતી ને એટલે ક્યાંના હિસાબથી બહુ મળ્યું. નાનો પડ્યો ના નવી પાઇપ ચાલુ હતી. આ જૂની પાઇપ છે. જૂની નહીં નવી જૂની હોય છે જ નહીં. બોર ચાલુ કરો હમણાં એ નીકળી એવું હે તો કુંડી આપણે કેમ કરતું તમારે સાહેબ ઓમ કરવાની પણ આપણે વયથી એક દર પકડી દીધી છે આપણે ઓલરેડી. એટલે ભાઈ વચ્ચે સેન્ટરમાં બપોર કાલ બપોર મારવું હોય ને તે પેલી બાદ થોડું આખું કરવું હતું તો પણ મૂળ તો એનું એ જ થાય ને. તો ભાઈ અમને લેવડાવી આખું ના કરાય ઓમ જ લવાય. કારણ કે પાઇપ તો એમણે પૂરી જ પડી રખાય. એને કોઈ નળો રૂપ જ ના થાય. એ વાંધો કરાવવો પડશે તાત્કાલિક. વાંધો કરાવી દઈએ. પ્લમ્બરને બોલાવીને કરી દઈએ. મને કીધું પણ મને પાઇપ તૂટી મારા મનમાં જૂની હે બધું. હું એ કીધું પાઇપ એમણે શેટી હે પણ આ પાઇપ આપણો અહીંથી આટલાથી કનેક્શન નવો નહીં ના છે. આ રહ્યું ને આટલાથી આ ભાગનું જ છે. જીસીબી વાળાને બોલાવીને હમણાં ગળાવ પૂરું પડે. આ તો બે જ રહ્યો ને સાહેબ હજી આટલો ઊંડો લેજો. બે જે ખાડા ઊંડા લેજો. તમને ખબર હે કે ઉપર વધારે ના આવવાની અંદર. 6 કોલમ લીધા છે. હા 6 કોલમ આવશે પછી બીમાં આવશે પાછો. હા પછી બોટમ નાખા ને પછી કુંડી ચાલુ થાય. બરાબર. કારણ કે 10 ફૂટની એટલે રિસ્ક ના લેવાય ને. 10 બાય 5 બાય 5 એટલે કેટલા લીટરની થાય ખબર હે? ટોપું થઈ જાય.
કેટલી પણ તમે તો સાઈઝે કેટલી રાખી હતી યાર? એટલે 3.5 ફૂટની તમે જે કીધેલી એ જ. તમે કીધું મેન દરવાજો 3.5 ફૂટનો હતો, 3.5 ફૂટનો. ધીમે ટૂંકો જ કરે હજી તો દરવાજો. સાઈડ ડિઝાઇન ખબર તાંબાથી કોક આવશે ને ઓબડ્યો વિક્રમભાઈ, કોક ઓબડ્યો કોક આવશે ને મંદિર જોશે તો એમ અમને પૂછશે, એમ નહીં જોણે કે વાય એને ભરતી એને બનાવી, એમ પૂછે કને બનાવી, કોણ કારીગર હતો? એટલે અમે કહ્યા કે વિક્રમભાઈએ બનાવી. જેવું નહીં પેલા લાપી ચાલુ પેલા જાય છે ને તમે ફરવાનું. તમે તો ઘણા દાડે આવ્યા પાછા મળ્યા ને હમણાંથી બહાર હું આવું. આખી પડી બાજુ ના થઈ જાય બાજરી, પણ આ તો કેવું હોય ખબર? આવી બાજરી આથી અમે વાયેલી છે ને, પણ આ જો પેલી કાઢી દેખાય એ પોણી પાતી વખત લઈ લઈને ચોપી દેવી પડે. ચોપર આપવાની મેં કીધું. તો બાજરી કમ્પ્લીટ થઈ જાય. વાહ, મને ટ્રીટમેન્ટ ખબર નહીં. આ વિડીયો જોતા હોય એટલા બધા માણસોને કહું કે નારિયેળની કોઈ ટ્રીટમેન્ટ હોય તો કહેજો. હા તો કહેજો. કારણ કે અમે પહેલી વખત વાવી. હા પહેલી વખત વાવી છે, અમને કોઈ ટ્રીટમેન્ટની ખબર નહીં. હવે વડીલો બધા આવીએ ને ભાઈ, આ બધું ને ખાલી બીજું નેદવું ને આ છે ને ઓને તેબા કરી દો એટલે આપણા હળંગ એક જ ચારો ભરવાનો જ રહે. ઠેઠ હોમાં છેડાવતી એક ચારો ભરી દઈએ ને તો બધાને અઠવાડિયા આવશે ને શાંતિ. એના માટે તો બહુ જ ખાસું પાણીઓ થઈ ગઈ ઓય, પાણી આટલામાં તો ખાલી આ પેણે નેક કરી દો એટલે આગળ જતું રહે પાણી. પણ ખાલી નારિયેળ થોડો તેબા કરી દો. બધે પોગડી આ વાઈ સામે ચોળી રીંગણ આવ્યા છે. અમને એકવાર રોહિત આવ્યા તો એની ગયો. રોહિત તો એની ગયો આવી. શું કહો તોડી જાણવાય કે લઈ જાવ? લઈ જાઓ. હું તો આપણે તો આનો જમવાનું બહુ ભાવે. મજા આવે પણ સંભારીએ ખાવાની હો. તાર ખાવા ના લઈ જાવ વેણો બધા. કાલ રાતે જ બનાવી તું ભરતું એનો તો ખેતરમાં હશે. પટ્ટાનું કાલ રાતે જ તો બનાવી. નહીં ભાવતું હો. આપણને એ બધું નહીં ભાવતું. આપણને સંભાજી વાવ. સંભારી માટે નેનો ગમે. નેનો ગમે. પણ એમ મોટા બધા ખાઈ જાય. શું કેવું રાકા? હવ પણ કુણા હોય એટલી મજા આવે. કુણા હોય ને એટલી મજા આવે. એ થોડોક પોહાતા જોવે ને યાર. એ વાત સાચી. હા કોણાય મજા આવે છે. પોહાતા હોય ને ભાઈ ગાડી મેલ લેવાની અને વેણી દીધી તો થેલીઓ પેલા રમેજી નહીં હશે. હસી બિહાર બહુ આવે હો યાર ને. આ મેલે જો મને તો મોટો નહીં ભાવતું. ભાઈ મોટા કોક બીજી સબ્જી નાખવા છે હોય તો. ભરતજી ને ભૂપતજી બે જણા આવ્યા હતા ખેતરમાં કોમે અને એક ટંકનો ખર્ચો બચાવીને હેડે આવી. તો ભાઈ એ રીતે ચાલુ. આમ તો રાકા ના વેણો તો જોયા એટલે પછી જીવ ના ચાલે. એ વાત સાચી. ખોટા ધલુભાઈ ને આવો બધો બહુ શોખ. પડે ખોટા મોટા થઈ ગયા એના કરતી લઈ એને વેણવી પડે. રવૈયા આટલા વેણ્યા છે એટલે હવે જંભારી બનાવશે ને શાકે બનાવશે. એક ટકનો બતાવ કરી નાખ્યો. હા હવ બાકી મારે સારું ઝપલું લેવું આપણે. હા બે ડબલ કરી દઉં. આપણે બજાર જવાનું. હાલ અમારી ફેમિલી તો એવરી ડે તમારે ચેનલ જોવાની ફરજિયાત એમ નવીનતામાં બસ ચાલે. ત્યાર બધા મજા અત્યારે આવું છે પણ હમણાં એક પાલનપુર ઓફિસ એક શિવરી ઓફિસ પહેલાં શું હતું આપણે જિલ્લામાં પ્રતિનિધિ હતા હવે આપણું પોતાનું પેપર છે એટલે હા એ વાત તમને ખબર છે કે આપણા વ્યવસાય જેવા હોય હા જય માતા. આવો બધા પાલનપુર હા ચોક્કસ.
આ હતા અમારા મિત્ર હતા, એ પહેલા અમારા ગામમાં રહેતા અને LIC નું જેવું કામ કરતા હતા, પણ માણસ સારા ગુડ માણસ. અને અમે હવે ખેતરમાંથી ઘેર હેડ્યા છે. હવે ઘેર જઈ અને ભરત છે તો ચો જવાનું આપણે ખબર નહીં, આપણે ઘેર જઈને છૂટા. મારે બજાર જવાનું હોય તો મિત્રનો કોલ આવ્યો, હા વિક્રમસિંહનો. તો જય માતાજી મિત્રો, અમે ખેતરમાંથી ઘેર આવી ગયા છે ને હવે પાટણ જવું છે. અને આ જો અમારે ચાલે જા હમણાં આ જોયા આ જહાજ સસલું લઈને રમે હે. ઝાલ આ કોણ લાવી સસલું? કોણ લાવ્યું? હા કોણ લાવ્યું આ સસલું? અંબાજી જ લાવ્યું. અમે અંબાજી ગયા હતા જહાલ માટે સસલું લાવ્યું હતું. હા વાહ જબર રમે છે, જબર રમે છે. તો હવે પાટણ જવું છે. પાટણ થોડું કોમ છે કાગળિયાનું, તો પૂરું કરીને આવો. અમારે બલ્લુભાઈ આવી. હા બલ્લુભાઈ આવે. બલ્લુભાઈ પાટણ આવું છે કે પાટણ જવું છું કોમથી. એવું છે એમ? જઈ આવો કાકા. હા મજા મજા. શૂટિંગ ચાલુ જ છે આપણે. શૂટિંગ કરતા રહો, વિડીયો બનાવો. તો આ બાજુ મફુ કાકો, ખેગારજી, અભિક ને બધા ભાઈ. હવે જઈએ પાટણ. જય માતાજી. આ કોમ્પ્લેક્સની અંદર થોડું કામ છે, તો તમે બ્લોગ ચાલુ રાખજો. અમે કામ પટાઈ આવી. જય માતાજી. તો જહલબા માટે હેચકો લઈ લીધો હ અને હવે જઈએ ઘરે. હવે જહાલે હેચકો મંગાવ્યો તો હેચકો લઈ લીધો હોય. હવે ઘેર જઈએ અને આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.